નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે. મારી ઉંમર 32 વર્ષની છે અને હું શહેરમાં મહિલાઓ માટે ચાલતા એક મોટા સરકારી ગૃહ ઉદ્યોગમાં જનરલ મેનેજર તરીકે કામ કરું છું. મિત્રો, આજથી 3 વર્ષ પહેલા મારી જિંદગી પણ બહુ ખુશહાલ હતી. મારી પત્ની પૂર્વી ખૂબ જ પ્રેમાળ હતી. અમે બંને એકબીજાને બહુ જ ચાહતા હતા. પરંતુ એક જીવનલેણ બીમારીના કારણે પૂર્વી મને આ દુનિયામાં સાવ એકલો મૂકીને ચાલી ગઈ. મારા માતા પિતા તો નાનપણમાં જ ગુજરી ગયા હોવાથી હું સાવ એકલો પડી ગયો. તેથી મેં મારું પૂરું ધ્યાન ગૃહ ઉદ્યોગના કામમાં અને ત્યાં આવતી જરૂરિયાતમંદ મહિલાઓની મદદ કરવામાં પૂરવી દીધું. મિત્રો, આ ગૃહ ઉદ્યોગમાં ઘણી ગરીબ અને વિધવા મહિલાઓ કામ કરવા આવતી. પણ છેલ્લા થોડા સમયથી મેં જોયું કે ત્યાં પાપડ અને મસાલા વિભાગમાં એક નવી મહિલા કામ કરવા આવતી હતી. તેની ઉંમર અંદાજે 28 વર્ષની હતી. તેનું નામ હતું નેહા. મિત્રો, નેહા દેખાવમાં અત્યંત સાદી, શાંત અને નમણી આંખો વાળી સુંદર સ્ત્રી હતી. તેને એક 3 વર્ષની નાની દીકરી હતી જેનું નામ પિંકી હતું. નેહા જ્યારે કામ કરતી હોય ત્યારે પિંકી ઓફિસના આંગણામાં રમતી રહેતી. નેહા ખૂબ જ મહેનતુ હતી. ક્યારેય નકામી વાતો નહોતી કરતી. પણ એક દિવસ સાંજે 6:30 વાગ્યે ગૃહ ઉદ્યોગનો સમય પૂરો થઈ ગયો હતો. બધી મહિલાઓ પોતપોતાના ઘરે જતી રહી હતી. પણ નેહા હજુ પણ બેસીને મસાલાનું પેકિંગ કરી રહી હતી અને તેની દીકરી બાજુમાં ખુરશી પર સૂઈ ગઈ હતી. મેં તેની પાસે જઈને પૂછ્યું, નેહા, બધા જતા રહ્યા છે, તું ક્યાં મજૂર રોકાઈ છે? તારે ઘરે નથી જવું? તેણે માથા પરથી પલ્લું સહેજ સરખો કરતા નમ્રતાથી કહ્યું, સાહેબ, આ મસાલાનો ઓર્ડર કાલે વહેલી સવારે મોકલવાનો છે. જો હું આજે આ પૂરું કરી લઈશ તો કાલે સમયસર ડિલિવરી થઈ જશે અને સંસ્થાને નુકસાન નહીં થાય. મિત્રો, તેનો અવાજ બહુ જ કોમળ અને ઈમાનદારીથી ભરેલો હતો. મેં પણ તેની મદદ કરવા માટે પેકિંગના બોક્સ પકડ્યા. કામ કરતા કરતા મેં પૂછ્યું, નેહા, તું આટલી નાની ઉંમરે આટલી સખત મહેનત કરે છે, તારા ઘરમાં બીજું કોઈ નથી? તારા પતિ શું કરે છે? આ સવાલ સાંભળતા જ નેહાની આંખો ભરાઈ આવી. તે નીચું જોઈને ધીમા અવાજે બોલી, સાહેબ, લગ્નના 2 જ વર્ષમાં મારા પતિ એક અકસ્માતમાં ગુજરી ગયા. હું વિધવા છું. સાસરિયા વાળાએ કાઢી મૂકી એટલે પિયરમાં મારા વૃદ્ધ પિતા પાસે રહું છું. આ મારી દીકરી પિંકીના ભવિષ્ય માટે અને પિતાની દવાની ખરીદી માટે હું અહીંયા ગૃહ ઉદ્યોગમાં કામ કરું છું. નેહાની આ વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મેં ભાવુક થઈને કહ્યું, નેહા, દુઃખ ના લગાડીશ. મારી હાલત પણ તારા જેવી જ છે. 3 વર્ષ પહેલા મારી પત્ની પણ મને કાયમ માટે છોડીને ચાલી ગઈ. હું આ મોટા ઘરમાં સાવ એકલો છું. નેહાએ મારી સામે જોયું. તેની ભીની આંખોમાં મારા પ્રત્યે ઊંડી સહાનુભૂતિ હતી. મિત્રો, તે રાત્રે અમારા બંનેના તૂટેલા દિલો વચ્ચે એક અજાણ્યો આદર ભાવ જન્મી ગયો. એ દિવસ પછી હું રોજ પિંકી માટે બિસ્કિટ અને રમકડા લાવતો અને પિંકી મને આકાશ અંકલ કહીને બોલાવતી. નેહા પણ મારા આ સ્વભાવથી બહુ પ્રભાવિત હતી.
એક દિવસ સાંજે અમારું કામ પૂરું થયું ત્યારે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોત જોતામાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. નેહા પિંકીને તેડીને ઓફિસના વરંડામાં ઊભી રહી ગઈ. રાતના 8 વાગી ગયા હતા. હજી વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. રસ્તા પર રિક્ષા કે કોઈ વાહન પણ મળતું નહોતું. પિંકી ઠંડીના હિસાબે ધ્રુજી રહી હતી. મેં મારી ગાડી બહાર કાઢી અને નેહા પાસે જઈને કહ્યું, નેહા, વરસાદ બહુ વધારે છે અને રાત પણ બહુ થઈ ગઈ છે. તારી સાથે નાની દીકરી છે. ચાલ, હું તને ગાડીમાં તમારા ઘરે મૂકી જાઉં. નેહા પહેલા તો અચકાઈ અને બોલી, ના સાહેબ, તમને તકલીફ પડશે. હું વરસાદ રોકાયા પછી જતી રહીશ. મેં આગ્રહ કરતા કહ્યું, નેહા, તું આ સંસ્થાની જવાબદારી છો અને પિંકી મારી દીકરી જેવી છે. ના ન પાડ, ચાલો બેસી જાઓ. નેહાએ નમ્રતાથી સ્મિત કર્યું અને ગાડીમાં પાછળ બેસી ગઈ. મિત્રો, ધોધમાર વરસાદની વચ્ચે હું ગાડી ચલાવીને અડધા કલાકમાં તેના નાના ઘર પાસે પહોંચ્યો. બહાર હજુ પણ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. નેહાએ ગાડીમાંથી ઉતરતા ખૂબ જ આદરપૂર્વક કહ્યું, સાહેબ, તમે અમને આટલા વરસાદમાં ઘરે મૂકવા આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. બહાર બહુ જ ઠંડી છે અને વરસાદ પણ ચાલુ છે. જો તમને વાંધો ન હોય તો પ્લીઝ અંદર આવો. હું તમારા માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવી આપું. ચા પીને જજો. મેં પણ ખુશીથી હા પાડી. હું તેના સાદા પણ એકદમ સ્વચ્છ ઘરમાં ગયો. તેના વૃદ્ધ પિતા ખાટલા પર બેઠા હતા. મેં તેના ચરણ સ્પર્શ કર્યા. નેહા રસોડામાં ગઈ અને થોડી જ વારમાં ગરમા ગરમ આદુ અને મસાલાવાળી ચા અને બિસ્કિટ લઈને આવી. મિત્રો, એ શાંત માહોલમાં બહાર પડતા વરસાદના મધુર અવાજ વચ્ચે અમે બંને ચા પીવા બેઠા. નેહાએ ચાનો કપ જ્યારે મારા હાથમાં આપ્યો અને એ જ પળે અમારા બંનેના હાથ એકબીજાને હળવાશથી સ્પર્શ કરી ગયા. એક અજાણ્યો ઝણઝણાટ અમારા બંનેના દિલમાં વહી ગયો. નેહાએ ગભરાઈને પોતાની નમણી આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. એક ક્ષણે અમારા શ્વાસોનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. નેહાની આંખોમાં મારા પ્રત્યેનો અદ્ભુત આદર, સાદગી અને એક છુપો પ્રેમ સાફ છલકાઈ રહ્યો હતો. મેં ધીમેથી નેહાના હોઠ પર આંગળી મૂકી દીધી અને ભાવુક અવાજે કહ્યું, નેહા, હવે તારે એકલા અટુલા રહીને જિંદગીનો આટલો સંઘર્ષ કરવાની કોઈ જરૂર નથી. આ ચાની સુસ્કીઓ સાથે મને સમજાયું છે કે મારે આખી જિંદગી તારા હાથની જ ચા પીવી છે. નેહા મારી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તે ધ્રુજતા અવાજે બોલી, સાહેબ, હું એક ગરીબ વિધવા છું. આપણી વચ્ચે બહુ મોટો તફાવત છે. મેં તેનો હાથ વધુ મજબૂતાઈથી પકડ્યો અને કહ્યું, નેહા, પ્રેમ કોઈ ભેદભાવ નથી જોતો. મને તારા જેવી પ્રેમાળ જીવન સાથીની જરૂર છે અને પિંકીને પિતાના પ્રેમની. શું તું મારી અર્ધાંગની બનીશ? નેહાએ રડતા રડતા ભાવુક થઈને હા પાડી દીધી અને તે મારા ખંભા પર માથું મૂકીને રડી પડી. તેના પિતાજીએ પણ હસતા મુખે અમારા આ પવિત્ર બંધનને આશીર્વાદ આપ્યા. મિત્રો,
એ વરસાદની રાત્રે બે એકલા જીવતા હૃદય હંમેશા માટે એકબીજાના બંધનમાં બંધાઈ ગયા. બીજા જ અઠવાડિયે અમે સમાજની કોઈ પરવા કર્યા વગર ગામના જ એક નાના પવિત્ર મંદિરમાં બહુ સાદગીથી 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. આજે નેહા ગૃહ ઉદ્યોગની મજૂર નથી, પણ મારા ઘરની લક્ષ્મી અને મારા દિલની સાચી રાણી છે. પિંકી મને જ્યારે પપ્પા કહીને દોડીને આવે છે, ત્યારે મારું ઘર અને જીવન ખુશીઓથી મહેકી ઉઠે છે. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય અમીરી, ગરીબી કે ભૂતકાળ નથી જોતો. તે તો બસ મુશ્કેલ સમયમાં એકબીજાનો સાચો ટેકો બનવામાં અને આદર આપવામાં છે. જો તમને આકાશ અને નેહાની આ બિલકુલ નવી અને શાંત પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ ભાગ જીવંત કે મૃત વ્યક્તિ સાથે લેવા દેવા નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે, અને જો આવું બન્યું હોય તો એ એક સંયોગ છે. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો તમારા મિત્રને. ધન્યવાદ મિત્રો, ધ્યાન રાખો તમારું.